હેલો એન્ડ વેલકમ ટુ એલન ગુરુકુલ. તો આજે આપણે નેટવર્ક ડિવાઇસ વિશે જોઈએ. તો નેટવર્ક ડિવાઇસ એટલે શું કે જે ફોર એક્ઝામ્પલ સેગમેન્ટ 1 અને સેગમેન્ટ 2. સેગમેન્ટ 1 એટલે કે મલ્ટિપલ કોમ્પ્યુટર્સ એક સાથે કનેક્ટેડ હોય અને સેગમેન્ટ 2માં પણ મલ્ટિપલ કોમ્પ્યુટર એકબીજા પીસી સાથે કનેક્ટેડ હોય છે. પણ એ બંને પીસી મીન્સ કે ફોર એક્ઝામ્પલ આ પણ એક લેન નેટવર્ક છે અને આ પણ એક લેન નેટવર્ક હોય તો બંને નેટવર્કને કનેક્ટ કરવા માટે જે રિસોર્સિસની જરૂર પડે છે, હાર્ડવેર્સની જરૂર પડે છે, તેને કહેવાય છે નેટવર્ક કનેક્ટ ડિવાઇસીસ. તો એમાં આવે છે સૌથી પહેલાં ફંક્શન્સ ઓફ અ નેટવર્ક ડિવાઇસીસ, સેપરેટિંગ, કનેક્ટિંગ નેટવર્ક ઓર એક્સપાન્ડિંગ અ નેટવર્ક. એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે નેટવર્કને કનેક્ટ કરીએ છીએ, મલ્ટિપલ નેટવર્કને કનેક્ટ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ રિપીટર્સ છે, હબ્સ છે, બ્રિજ છે, રાઉટર્સ છે, સ્વિચીસ છે, ગેટવેઝ છે. તો આ બધા શું છે? ડિવાઇસીસ છે કે મલ્ટિપલ નેટવર્કને કનેક્ટ કરવા માટેના જે રિસોર્સિસની જરૂર પડે છે. ફોર એક્ઝામ્પલ રિપીટર્સ, હબ, બ્રિજીસ, રાઉટર્સ, સ્વિચીસ એન્ડ ગેટવે. રિમોટ એક્સેસમાં આવે છે ફોર એક્ઝામ્પલ 56 મોડેમ્સ એન્ડ ADSL મોડેમ્સ. તો એમાં એક્સપાન્ડિંગ અ નેટવર્ક, networks cannot be made larger by simply adding new computers and more cables. એટલે કે નેટવર્ક જે છે એમાં બહુ નેટવર્ક કેન નોટ બી મેડ લાર્જર, એટલે કે બહુ મોટું નેટવર્ક ન હોઈ શકે કારણ કે સિમ્પલી એડિંગ ન્યૂ કોમ્પ્યુટર્સ એન્ડ મોર કેબલ્સ. તમે સિમ્પલ એક ન્યૂ કોમ્પ્યુટર એડ કરો અથવા તો મોર કેબલને એડ કરો તો એ મોટું નેટવર્ક કહી ન શકાય, લેસ એફિશિયન્ટ કહેવાય. Can install component to segment divided a large lane from smaller lanes connect lanes. Required components માં repeater, bridges, routers, B routers, switches or gateway. એટલે કે મલ્ટિપલ નેટવર્ક્સને જે આપણે કનેક્ટ કરવા માટેના જે હાર્ડવેર રિસોર્સિસની જરૂર પડે છે તેને કહેવાય છે રિપીટર્સ, બ્રિજ, રાઉટર્સ, બી રાઉટર્સ, સ્વિચીસ ઓર ગેટવે. તેમાં પહેલાં છે રિપીટર્સ એન્ડ હબ. તો રિપીટર્સ ઓર હબ વર્ક at the OSI physical layer to regenerate the network's signal and resend them to a other segment. એટલે કે રિપીટર જે છે, રિપીટર ઓર હબ જે છે એ OSI મોડેલના ફિઝિકલ લેયર પર વર્ક કરે છે એન્ડ રિસેન્ડ ધેમ ટુ અધર સેગમેન્ટ. એ જે રિપીટરનું વર્ક શું હોય છે કે જે બીજા સેગમેન્ટમાં એ ડેટાને સેન્ડ કરવાનું વર્ક કરે છે. અને પ્રિમિટિવ હબ્સ કેન બી viewed એઝ અ મલ્ટીપોર્ટ રિપીટર. ઇટ રીજનરેટ ધ ડેટા એન્ડ બ્રોડકાસ્ટ ધેમ ટુ ઓલ પોર્ટ. એટલે કે રિપીટર્સ જે છે એ રીજનરેટ કરે છે. ફોર એક્ઝામ્પલ કોઈ બી વેમાં તમે ડેટાને સેન્ડ કરો છો, બ્રોડકાસ્ટ કરો છો ડેટાને, એનું જે વેવ હોય છે એને સેમ વેવમાં કન્વર્ટ કરીને આપે છે. રિપીટર જે છે એ શું કરે છે? ફોર એક્ઝામ્પલ આ જે સિગ્નલ હોય છે એને જેમ જેમ એ વીક થતું જાય છે એનું સિગ્નલ, તો રિપીટર એને રીજનરેટ કરી આપે છે. જે વીક થયેલું જે ડેટા હોય છે એને રીજનરેટ કરી આપે છે અને સેમ વેવમાં એ શું કરી આપે છે? આ જે સેમ વેવ હોય છે એને સેન્ડ કરી આપે છે રિપીટર્સ. જેમ કે આ જે વેવ્સ છે એ વેવ્સ છે એ જેમ જેમ ડેટા સેન્ડ થાય એમ વેવ્સ વીક થતું જાય છે, એટલે કે એ વેવ્સમાં વીક થતું જાય છે, સ્લો થતું જાય છે. તો રિપીટર એ વેવને રીજનરેટ કરે છે અને એ રિસેન્ડ કરી આપે છે. લિમિટેશન્સ એન્ડ ફીચર કેન નોટ લિંક અનલાઇક સેગમેન્ટ, કેન નોટ join with a different access method. For example CSMA, CD and token passing. એટલે કે કોઈ બી ડિફરન્ટ સેગમેન્ટ એને આપણે એક્સેસ નથી કરી શકતા. કેન નોટ કનેક્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ મીડિયા. એટલે કે કોઈ બી ડિફરન્ટ ટાઈપ ઓફ મીડિયાને આપણે એક્સેસ કરી શકતા નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા જે કેબલ યુઝ કર્યો છે ફાઇબર ઓપ્ટિક કેબલ છે અને અહીંયા છે થીન કોએક્સેલ કેબલ. તો અહીંયા કોઈ બી મીન્સ કે કોઈ બી ડિફરન્ટ મીડિયાનો એક્સેસ કરી શકતા નથી. ત્યાર પછી આવે છે બ્રિજ. બ્રિજ બી મીન્સ શું છે? બ્રિજ એટલે કે
આ જે સેગમેન્ટ છે અને સેગમેન્ટ 2 છે તો બંનેને કનેક્ટ કરવાનું વર્ક બ્રિજનું હોય છે. તો હેઝ અ વન ઇનપુટ એન્ડ વન આઉટપુટ. બ્રિજની અંદર એક ઇનપુટ હોય છે અને એક આઉટપુટ હોય છે. યુઝડ ટુ આઇસોલેટ નેટવર્ક ટ્રાફિક એન્ડ કોમ્પ્યુટર્સ has the intelligence to examine incoming packet source and destination address. એટલે કે પર્ટિક્યુલર ડેસ્ટિનેશન સોર્સ એડ્રેસ ટુ ડેસ્ટિનેશન એડ્રેસમાં ડેટાને સેન્ડ કરે છે બ્રિજીસ, અને પર્ટિક્યુલર આઈપી એડ્રેસમાં ડેટાને સેન્ડ કરે છે. બટ કેન નોટ ઇન્ટરપ્રિટેડ હાયર લેવલ ઇન્ફોર્મેશન. પરંતુ જે હાયર લેવલની ઇન્ફોર્મેશન જે છે એ સેન્ડ કરતું નથી. હેન્સ કેન નોટ ફિલ્ટર પેકેટ અકોર્ડિંગ ટુ અ પ્રોટોકોલ. એટલે કે જે પેકેટને ફિલ્ટર પણ કરતું નથી. હાઉ બ્રિજ વર્ક? બ્રિજ વર્ક એટ ધ મીડિયા એક્સેસ કંટ્રોલ સબ લેયર ઓફ ધ OSI મોડેલ. OSI મોડેલના સબ લેયર પર બ્રિજનું વર્ક કરે છે. બ્રિજ એટલે મીન્સ કે આ જે મલ્ટિપલ સેગમેન્ટ હોય છે, સેગમેન્ટ 1 અને સેગમેન્ટ 2, એ સેગમેન્ટ 1 અને સેગમેન્ટ 2 ને કનેક્ટ કરવાનું, જોઈન્ટ કરવા માટે આપણે બ્રિજીસનો યુઝ કરવો પડે છે. બ્રિજની અંદર એક ટેબલ હોય છે, રાઉટિંગ ટેબલ. તેની અંદર બધા ટેબલ હોય છે, બધા પીસીસના આઈપી એડ્રેસ સ્ટોર હોય છે. રાઉટિંગ ટેબલ ઇઝ બિલ્ટ ટુ રેકોર્ડ ધ સેગમેન્ટ નંબર ઓફ એડ્રેસ. એટલે કે રાઉટિંગની અંદર નંબર ઓફ સેગમેન્ટ હોય છે અને એની અંદર આઈપી એડ્રેસ હોય છે. જેમ કે સેગમેન્ટ 1 અને સેગમેન્ટ 2, તો સેગમેન્ટ 1 ની અંદર જેટલા બી પીસી છે એના આઈપી એડ્રેસ રાઉટિંગ ટેબલની અંદર સ્ટોર હોય છે, અને સેગમેન્ટ 2 ની અંદર જેટલા બી પીસી છે એના આઈપી એડ્રેસ રાઉટિંગ ટેબલની અંદર સ્ટોર હોય છે. If a destination address is in the same segment as the source address, stop or transmit. એટલે કે ડેસ્ટિનેશન એડ્રેસ અને સોર્સ એડ્રેસ તો સેમ હોય તો ટ્રાન્સમિટ કરવાનું સ્ટોપ કરી દે છે. અધરવાઇઝ ફોરવર્ડ ટુ ધ અધર સેગમેન્ટ. અધરવાઇઝ એ શું કરી દે છે? બીજા સેગમેન્ટને ફોરવર્ડ કરી દે છે ડેટાને. ક્રિએટિંગ અ સ્વિચિંગ ટેબલ. એટલે કે જે સ્વિચિંગનું ટેબલ જે છે કેવી રીતે ક્રિએટ થાય છે? તો બેઝ ઓન ધ એડ્રેસ ઓફ ધ સેન્ડિંગ કમ્પ્યુટર. એટલે કે સેન્ડિંગ કમ્પ્યુટરના આઈપી એડ્રેસથી શું થાય છે? એનું સ્વિચિંગ ટેબલ ક્રિએટ થાય છે. સેગમેન્ટ 1 અને સેગમેન્ટ 2. તો સેગમેન્ટ 1 અને સેગમેન્ટ 2. હવે બીજું નવું બ્રિજ છે. આ સેગમેન્ટ 2 અને સેગમેન્ટ 1 ને કનેક્ટ કરવા માટે બ્રિજનો યુઝ કર્યો છે. તો બ્રિજ છે એનું જે સેગમેન્ટ 01 અને ડેટાને સેન્ડ કરે છે સેગમેન્ટ 2માં. સેગમેન્ટ 2માં તો અહીંયા સેગમેન્ટ 1 ક્રિએટ થયું કારણ કે ડેટાને સેન્ડ કરે છે, અને સેગમેન્ટ 2. ત્યાર પછી રિમોટ બ્રિજ. Bridges are often used in a large network that have a widely dispersed segment. એટલે કે બ્રિજીસ છે એ લાર્જ નેટવર્કને ડિસ્પ્રેડ કરે છે, સેગમેન્ટને લાર્જ નેટવર્કને કનેક્ટ કરે છે. રિમોટ બ્રિજ કેન બી યુઝડ ટુ કનેક્ટ રિમોટ સેગમેન્ટ વાયા ડેટા ગ્રેડ ટેલિફોન લાઇન. એટલે કે જે રિમોટ બ્રિજીસ હોય છે, ફોર એક્ઝામ્પલ મલ્ટિપલ બ્રિજીસ હોય છે, એક સેગમેન્ટ હોય છે, બીજું સેગમેન્ટ હોય છે, તો એક સેગમેન્ટને રિમોટ બ્રિજ છે અને બીજા સેગમેન્ટને કનેક્ટ કરવા માટે પણ રિમોટ બ્રિજ છે, અને સિન્ક્રોનિયસ મોડેમ હોય છે, અને એ મોડેમને બંને સેગમેન્ટ સાથે કનેક્ટ કરવા માટે ડેડિકેટેડ ફોન લાઇનનો યુઝ કર્યો છે, જેમ કે ડેટા ગ્રેડ ટેલિફોન લાઇન. એ શું કરે છે? રિમોટલી બ્રિજ, એટલે કે લાર્જ નેટવર્ક હોય છે એની અંદર એને કનેક્ટ કરી આપે છે. The difference between the bridges and repeaters. તો રિપીટર્સ છે OSI લેયરના ફિઝિકલ લેયર પર વર્ક કરે છે, અને બ્રિજીસ છે OSI મોડેલના ડેટા લિંક લેયર પર વર્ક કરે છે. ડેટા રીજનરેશન. એટલે કે રીજનરેટ ડેટા એટ ધ સિગ્નલ લેવલ. એટલે કે રિપીટર્સ છે રીજનરેટ કરી આપે છે ડેટાને સિગ્નલ લેવલ પર, અને રીજનરેટ ડેટા એટ પેકેટ લેવલ. એટલે કે બ્રિજ છે પેકેટ લેવલ પર રીજનરેટ કરી આપે છે. અને રિડ્યુસ નેટવર્ક ટ્રાફિક. રિપીટર છે રિડ્યુસ નેટવર્ક ટ્રાફિકને રિડ્યુસ નથી કરતું, જ્યારે બ્રિજીસ છે રિડ્યુસ કરી આપે છે નેટવર્ક ટ્રાફિકને, કારણ કે એમાં રિમોટલી બ્રિજીસનો યુઝ થયો છે એટલા માટે.
ત્યાર પછી છે સ્વિચીસ. તો સ્વિચ ઓપરેટર એટ ધ ડેટા લિંક લેયર, એટલે કે સ્વિચ જે છે એ ડેટા લિંક લેયર પર વર્ક કરે છે. લેયર 2 ઓફ ધ OSI મોડેલ, એટલે કે OSI મોડેલના લેયર 2 એટલે કે ડેટા લિંક લેયર પર સ્વિચીસ વર્ક કરે છે. કેન ઇન્ટરપ્રિટેડ એડ્રેસ ઇન્ફોર્મેશન, એટલે કે શું કરે છે, તમારી જે ઇન્ફોર્મેશન જે છે એને ઇન્ટરપ્રેટ કરે છે. અને સ્વિચીસ ધ રીઝેબલ bridges and can be considered as a multi-port bridges, એટલે કે સ્વિચીસ જે છે એની અંદર બ્રિજીસ કેન કન્સિડર્ડ એઝ અ મલ્ટિપલ બ્રિજીસ, એટલે કે સ્વિચીસની અંદર મલ્ટીપોર્ટ બ્રિજનો યુઝ થાય છે, મલ્ટીપોર્ટનો યુઝ થાય છે. બાય હેવિંગ અ મલ્ટીપોર્ટ કેન બેટર યુઝ અ લિમિટેડ બેન્ડવિડ્થ એન્ડ પ્રૂવ અ મોર કોસ્ટ એફિશિયન્ટ ધેન અ બ્રિજ, એટલે કે બ્રિજ છે મોર કોસ્ટ એફિશિયન્ટ છે બ્રિજ કરતા, અને એ જે એની અંદર લિમિટેડ બેન્ડવિડ્થ હોય છે અને મલ્ટીપોર્ટ સપોર્ટ કરે છે. સ્વિચીસ ડિવાઇડ અ નેટવર્ક ઇન્ટુ અ સેવરલ આઇસોલેટેડ ચેનલ, એટલે કે સ્વિચીસ જે છે સ્વિચીસ ડિવાઇડ અ નેટવર્ક ઇન્ટુ અ સેવરલ આઇસોલેટેડ ચેનલ, એટલે કે સ્વિચીસની અંદર મલ્ટિપલ ચેનલ્સને ડિવાઇડ કરેલી છે. પેકેટ સેન્ડિંગ ફ્રોમ વન ચેનલ વિલ નોટ ગો ટુ અનધર ઇફ નોટ સ્પેસિફાય, એટલે કે જે પેકેટ હોય છે એ સેન્ડિંગ ફ્રોમ અ વન ચેનલ, એટલે કે એક ચેનલને ડેટા સેન્ડ કરે છે, વિલ નોટ ગેટ ટુ અનધર ઇફ સ્પેસિફાય, તો ત્યાં સુધી બીજા કોઈ પેકેટને ડેટા સેન્ડ કરી શકતો નથી. Each channel has its own capacity and need not be shared with other channel, એટલે કે દરેક ચેનલને પોતાની ઓન કેપેસિટી હોય છે, તો બીજા ચેનલને પોતાની કેપેસિટી એ સેન્ડ કરી શકતો નથી. ફોર એક્ઝામ્પલ સ્વિચીસ જે છે એની અંદર મલ્ટિપલ ચેનલ્સ આર કનેક્ટેડ છે. ચેનલ મીન્સ કે નોડ પીસી, તો પર્ટિક્યુલર પીસીને એની રેન્જ પર્ટિક્યુલર ઓન રેન્જ હોય છે, તો એ રેન્જ જે છે એ કોઈને શેર કરી શકતો નથી. જેમ કે 10 Mbps અને 10 Mbps છે, તો એ આની 10 Mbps આને શેર કરી શકતો નથી. હબ્સ છે તો એ ચેનલને એઝ અ સેગમેન્ટ કરી આપે છે. Advantages of switches divide a network into a several isolated channels or cohesion domains, એટલે કે સ્વિચીસ જે છે એ ડિવાઇડ નેટવર્ક ઇન્ટુ સેવરલ આઇસોલેટેડ ચેનલ, એટલે કે સ્વિચીસ જે છે સેવરલ ચેનલને ડિવાઇડ કરી દે છે, મલ્ટિપલ પીસીસને માં ડિવાઇડ કરી દે છે. ઈચ ચેનલ હેઝ ઇટ્સ ઓન નેટવર્ક કેપેસિટી, એટલે કે દરેક પીસીને પોતાનું ઓન કેપેસિટી હોય છે. સુટેબલ ફોર રિયલ ટાઈમ એપ્લિકેશન લાઇક વિડીયો કોન્ફરન્સિંગ, એટલે કે રિયલ એપ્લિકેશન જે છે વિડીયો કોન્ફરન્સિંગ જે છે એ. પછી છે સિન્સ આઇસોલેટેડ હેન્ડ્સ સિક્યોર, ડેટા વિલ ઓનલી ગો ટુ અ ડેસ્ટિનેશન બટ નોટ અધર્સ, એટલે કે જેને ડેટા સેન્ડ કરવામાં આવે છે એ જ ચેનલને ડેટા સેન્ડ થાય છે, બીજા કોઈ ચેનલને ડેટા સેન્ડ કરી શકતા નથી. મેથડ ઓફ સ્વિચિંગ, એટલે કે સ્વિચિંગના મેથડ છે કટ થ્રુ મોડ. કટ થ્રુ મોડમાં શું હોય છે કે એક સાથે બધા ડેટા એ સેન્ડ કરતું નથી, એને ચંકમાં ડિવાઈડ કરી દે છે અને થોડા ડેટાને ટ્રાન્સફર કરતું હોય છે, તો એને કહેવાય છે કટ થ્રુ મોડ. તો રીડ ધ ફર્સ્ટ 40 બાઇટ્સ ઓફ ધ ઈચ પેકેટ ધેન ટ્રાન્સમિટ, એટલે કે એ શું કરે છે, પહેલાં રીડ કરે છે અને ત્યાર પછી 40 બાઇટના ડેટાને ટ્રાન્સફર કરે છે. મચ ફાસ્ટર, એટલે કે આ બહુ ફાસ્ટર છે ડેટાને સેન્ડ કરવા માટે. કે નોટ ડિટેક્ટ કરપ્ટ પેકેટ, એટલે કે એ કોઈ બી પેકેટને કરપ્ટ કરતું નથી. કેન પ્રોપોગેટ ધ કરપ્ટ પેકેટ્સ ટુ ધ નેટવર્ક, એટલે કે કેન પ્રોપોગેટ ધ કરપ્ટ પેકેટ ટુ ધ નેટવર્ક, એટલે કે કોઈ બી નેટવર્ક જે છે એ કરપ્ટ થતું નથી. બેસ્ટ સુટેડ ટુ અ સ્મોલ વર્ક ગ્રુપ, એટલે કે આ જે છે સ્મોલ વર્ક ગ્રુપમાં એ વર્ક કરે છે, એટલે કે ઓછા જેટલા બી તમે ડેટાને સેન્ડ કરો છો એને એઝ અ ચંકમાં ડિવાઈડ કરી દે છે અને થોડા ડેટાને એઝ અ સેન્ડ કરી દે છે ડેસ્ટિનેશન સોર્સ પર. મેથડ ઓફ સ્વિચિંગ ઇઝ સ્ટોર એન્ડ ફોરવર્ડ મોડ. સ્ટોર એન્ડ ફોરવર્ડ મોડમાં શું હોય છે કે એક સાથે બધા ડેટાને શું કરી દે છે, સેન્ડ કરી દે છે ડેસ્ટિનેશન એડ્રેસ પર.
તો રીડ ધ હોલ પેકેટ બિફોર અ ટ્રાન્સમિટ, એટલે કે શું કરે છે, બધા પેકેટને રીડ કરી જાય છે ટ્રાન્સમિટ કરતા પહેલા. સ્લોવર દેન ધ કટ થ્રુ મોડ, એટલે કે સ્લોવર છે કટ થ્રુ મોડ કરતા, કારણ કે આ બધા ડેટાને એક સાથે રીડ કરે છે અને ત્યાર પછી સેન્ડ કરે છે. અને જ્યારે કટ થ્રુ મોડમાં શું હોય છે કે થોડા ડેટાને રીડ કરે અને ત્યાર પછી સેન્ડ કરતું હોય છે, એટલા માટે ફાસ્ટર છે અને આ સ્લોવર છે. more accurate since the corrupt packet can detected using the FCS. More suit to a large lane since they will not propagate error packet, એટલે કે more suit to a large lanes, એટલે કે બહુ લાર્જ લેનમાં લોકલ એરિયા નેટવર્કમાં will not propagate error packet, એટલે કે જે બહુ લાર્જ લેન હોય છે તો એમાં એરરને મેનેજ કરતું નથી. ફેસિલિટી ડેટા ટ્રાન્સફર બિટવીન સેગમેન્ટ્સ ઓફ ડિફરન્ટ સ્પીડ, એટલે કે જે ડેટા ટ્રાન્સફર કરવાનું જે હોય છે એમની ડિફરન્ટ સ્પીડ હોય છે, સેગમેન્ટની જે ડિફરન્ટ સ્પીડ હોય છે. યુઝિંગ અ સ્વિચ ઇઝ ટુ ક્રિએટ અ VLANs, એટલે કે સ્વિચ કેન logically group together some ports from a virtual local area network, એટલે કે સ્વિચીસ હોય છે જેમ કે સ્વિચ 1, સ્વિચ 2, સ્વિચ 3 છે, તેની અંદર સ્વિચ 1 ની અંદર મલ્ટિપલ પીસીસ કનેક્ટેડ હોય છે. પીસીસની સાથે એક હબ ક્રિએટ થયેલું હોય છે, તો હબની સાથે મલ્ટિપલ પીસીસ કનેક્ટેડ હોય છે, તો એ રીતે ડેટાને સેન્ડ કરતું હોય છે. જેમ કે ફર્સ્ટ સ્વિચ 1 અને સ્વિચ 2, VLAN 1 અને VLAN 2, એટલે કે વર્ચ્યુઅલ લેન 1 અને વર્ચ્યુઅલ લેન 2, એટલે લેન 1 અને લેન 2 માં ડેટાને ટ્રાન્સફર કરવા હોય તો એના માટે શું હોય છે, અહીંયા સ્વિચીસ હોય છે. સ્વિચીસ શું કરે છે, ડેટાને ટ્રાન્સફર કરે છે. સ્વિચિંગ કેન બી કન્ફિગર્ડ ટુ કોમ્યુનિકેટ ઓનલી વિધિન ધ ડિવાઇસીસ ઇન ધ ગ્રુપ, એટલે કે પર્ટિક્યુલર ગ્રુપની અંદર જ તે ડેટાને સેન્ડ કરી આપે છે. ત્યાર પછી આવે છે રાઉટર્સ. તો લેયર્સ ટુ સ્વિચીસ કેન નોટ ટેક એડવાન્ટેજીસ ઓફ મલ્ટિપલ પાથ. રાઉટર્સ વર્ક એટ ધ OSI લેયર 3 નેટવર્ક લેયર, એટલે કે રાઉટર જે છે OSI મોડેલના થર્ડ લેયર એટલે કે નેટવર્ક લેયર પર વર્ક કરે છે. અને લેયર 2 જે છે સ્વિચીસ એ કેન નોટ ટેક એડવાન્ટેજીસ ઓફ મલ્ટિપલ પાથ, એટલે કે મલ્ટિપલ પાથમાં કોઈ બી એના એડવાન્ટેજીસ નથી. ધે યુઝ અ લોજિકલ એડ્રેસ, એટલે કે રાઉટર જે છે લોજિકલ એડ્રેસનો યુઝ કરે છે ઓફ પેકેટ્સ એન્ડ રાઉટિંગ ટેબલ ટુ બી ડિટરમાઇન ધ બેસ્ટ પાથ ઓફ ડેટા ડિલિવરી, એટલે કે રાઉટિંગ એડ્રેસ હોય છે એની અંદર શું હોય છે કે ધે યુઝ અ લોજિકલ એડ્રેસ, એટલે કે દરેક પીસીના એક લોજિકલ આઈપી એડ્રેસ હોય છે. એ આઈપી એડ્રેસ ડેટાને સેન્ડ કરીએ છીએ. હાઉ રાઉટર્સ વર્ક as the packets are passed from routers to router, data link layer source and destination address are stripped off and then recreated, એટલે કે એ શું કરે છે કે ડેટા સોર્સ અને ડેસ્ટિનેશન એડ્રેસમાં એ ડેટાને સેન્ડ કરે છે. enables a router to route packets from a TCP/IP Ethernet network to a TCP/IP token ring network, એટલે કે જે રાઉટર હોય છે એ route packet from TCP/IP Ethernet network to IP address token ring નેટવર્ક દ્વારા એ શું કરે છે, રાઉટર વર્ક કરે છે, એટલે કે પેકેટને ઇનેબલ કરે છે. ઓનલી પેકેટ વિથ નોન નેટવર્ક એડ્રેસ વિલ બી પાસ્ડ, એટલે કે ઓનલી પેકેટ જે છે પેકેટ એટલે કે ડેટા ઓનલી ડેટા જે છે વિથ નોન નેટવર્ક એડ્રેસ વિલ બી પાસ્ડ, એટલે કે પર્ટિક્યુલર એડ્રેસમાં ડેટાને પાસ કરે છે. હિન્સ રિડ્યુસ ટ્રાફિક, એ ડેટાને સેન્ડ કરવા માટેનું જે ટ્રાફિક હોય છે એને રિડ્યુસ કરી આપે છે. રાઉટર કેન લિસન ટુ અ નેટવર્ક એન્ડ આઈડેન્ટિફાઈ ઇટ્સ બિઝીસ્ટ પાર્ટ, એટલે કે રાઉટર જે છે એ લિસન ટુ અ નેટવર્ક એટલે કે
નેટવર્કને લિસન કરે છે અને આઈડેન્ટિફાઈ કરે છે કે કયું પાર્ટ જે છે બિઝીએસ્ટ છે. will select the most cost efficient path to transmitting packets. એટલે કે most efficient છે, will select the most cost efficient path for a transmitting packet. એટલે કે જે ટ્રાન્સમિટિંગ પેકેટ જે છે કોસ્ટ એફિશિયન્ટ છે. હાઉ રાઉટિંગ ટેબલ ઇઝ ફોર્મડ. એટલે કે રાઉટિંગ ટેબલનું જે ફોર્મ હોય છે routing table is formed based on communications between routers using a routing protocol. એટલે કે રાઉટિંગ ટેબલનું જે વર્ક હોય છે એ રાઉટિંગ પ્રોટોકોલને યુઝ કરે છે અને રાઉટિંગ પ્રોટોકોલ ઇઝ ઇક્વલ ટુ રાઉટેબલ પ્રોટોકોલ. રાઉટિંગ પ્રોટોકોલ કલેક્ટ ડેટા અબાઉટ ધ કરંટ નેટવર્ક સ્ટેટસ. એટલે કે રાઉટિંગનું પ્રોટોકોલ હોય છે એ શું હોય છે કરંટ નેટવર્કનું સ્ટેટસ કલેક્ટ કરે છે અને કન્ટ્રીબ્યુટ ટુ અ સિલેક્શન ઓફ ધ બેસ્ટ પાથ અને એને બેસ્ટ પાથમાં કન્ટ્રીબ્યુટ કરે છે. જ્યારે રાઉટર્સ કોમ્યુનિકેટ વિધિન ધ સેમ જેમ્સ. ત્યાર પછી રાઉટિંગ પ્રોટોકોલ પ્રોટોકોલનું એક્ઝામ્પલ છે RIP ફોર IP રાઉટિંગ. RIP મીન્સ કે રાઉટિંગ ઇન્ફોર્મેશન પ્રોટોકોલ. Routing information protocol. The oldest one use the number of hops between nodes to determine best path. એટલે કે the oldest one use number of hops between the nodes to determine best path does not consider the network congestion condition. એટલે કે જે નેટવર્ક જે છે એ કન્જેક્શન કન્ડિશનને એ કન્સિડર નથી કરતું. એટલે કે RIP જે છે રાઉટિંગ ઇન્ફોર્મેશન પ્રોટોકોલની અંદર એ જે ડિટરમાઇન બેસ્ટ પાથ હોય છે એનો, એટલે કે નંબર ઓફ હોપ્સ હોય છે એની અંદર એ ડિટરમાઇન બેસ્ટ પાથ. ઓલ્ડેસ્ટ વન એટલે કે આ ઓલ્ડેસ્ટ જે છે ડેટા એને એ ડિટરમાઇન કરીને બેસ્ટ પાથમાં કન્વર્ટ કરી આપે છે અને ડઝ નોટ કન્સિડર નેટવર્ક એટલે કે નેટવર્ક ટ્રાફિક કરતું નથી. બ્રોડકાસ્ટ એવરી 30 સેકન્ડ ધ રાઉટિંગ ટેબલ ટુ નેબરિંગ રાઉટર્સ ટુ કન્વે રાઉટિંગ ઇન્ફોર્મેશન. એટલે કે એવરી 30 સેકન્ડ એ શું કરે છે રાઉટિંગ ટેબલને ડિટેક્ટ કરે છે અને એવરી ઇન્ફોર્મેશનને કલેક્ટ કરે છે. RIP is limited to interpreting a maximum of 16 hop. એટલે કે જે RIP એટલે કે રાઉટિંગ ઇન્ફોર્મેશન પ્રોટોકોલની જે લિમિટ છે મેક્સિમમ 16 હોપની છે. નોટ સુટેબલ ફોર અ લાર્જ નેટવર્ક. એટલે ફોર એક્ઝામ્પલ ઇન્ટરનેટ. એટલે કે લાર્જ નેટવર્ક આમાં સુટેબલ કરતું નથી કારણ કે એમાં લિમિટેડ છે 16 હોપની. અને ત્યાર પછી કેન ક્રિએટ એક્સપેન્સિવ નેટવર્ક ટ્રાફિક ડ્યુ ટુ અ બ્રોડકાસ્ટિંગ. એટલે કે નેટવર્ક ટ્રાફિક બ્રોડકાસ્ટ કરે છે ત્યારે કેન ક્રિએટિંગ એટલે કે નેટવર્ક ટ્રાફિકને ક્રિએટ કરી શકે છે. રાઉટિંગ પ્રોટોકોલનું એક્ઝામ્પલ છે OSPF ફોર IP. તો ઓપન સોર્સ શોર્ટેડ પાથ ફર્સ્ટ. ઓપન સોર્સ શોર્ટેડ પાથ ફર્સ્ટ. મેક અપ ધ લિમિટેશન્સ ઓફ RIP. એટલે કે જે RIPની જે લિમિટેશન્સ જે છે ઓવરકમ થઈ છે OSPFમાં ઓપન શોર્ટેસ્ટ પાથ ફર્સ્ટમાં કેન એક્ઝિસ્ટ વિથ RIP. ઇન જનરલ કેસ ધ બેસ્ટ પાથ રિફર્સ ટુ ધ શોર્ટેસ્ટ પાથ. એટલે કે જનરલ કેસની અંદર ધ રિફર્સ ઓફ શોર્ટેડ પાથ. ઇન કેસ ઓફ ટ્રાફિક કન્જેક્શન કેન ગો અ લોંગર પાથ. એટલે કે આમાં લોંગર પાથમાં કોઈ ટ્રાફિક જનરેશન કોઈ થતું નથી. ઇચ રાઉટર મેન્ટેન્સ અ ડેટાબેઝ ઓફ ધ અધર રાઉટર્સ લિંક. એટલે કે દરેક રાઉટર જે છે ડેટાબેઝને મેન્ટેન કરે છે રાઉટર લિંક થ્રુ. ઇફ અ લિંક ફેલર નોટિસ ઇઝ રિસીવ્ડ રાઉટર કેન રેપિડલી કોમ્પ્યુટ એન અલ્ટરનેટ પાથ. એટલે કે લિંક જે કોઈ બી એક લિંક ફેલર થઈ જાય છે તે શું કરે છે રાઉટર રેપિડલી કોમ્પ્યુટ અલ્ટરનેટ પાથ એને શું કરી દે છે અલ્ટરનેટ બીજા કોઈ રાઉટરને સેન્ડ કરી દે છે. રિક્વાયર મોર મેમરી એન્ડ CPU પાવર. એટલે કે આમાં રિક્વાયર મોર મેમરી એન્ડ CPU પાવરની જરૂર હોય છે. ત્યાર પછી સ્ટેટિક એન્ડ ડાયનેમિક રાઉટ.
તો સ્ટેટિકમાં શું હોય છે, મેન્યુઅલ કન્ફિગરેશન ઓફ રાઉટર, કે આપણે જાતે મેન્યુઅલ કન્ફિગરેશન્સ કરવા પડે છે. તો ડાયનેમિક રાઉટર્સમાં શું હોય છે કે મેન્યુઅલ કન્ફિગરેશન ઓફ ફર્સ્ટ રાઉટ, ઓટોમેટિકલી ડિસ્કવરી ઓફ ધ ન્યૂ રાઉટ. એટલે કે તમે ફર્સ્ટ રાઉટના કન્ફિગરેશન કરો છો તો ઓટોમેટિકલી બીજા રાઉટમાં કન્ફિગરેશન થઈ જાય છે, આપણે કોઈ મેન્યુઅલી કન્ફિગરેશન્સ કરવા પડતા નથી. ઓલવેઝ સ્ટેટિક રાઉટ્સની અંદર ઓલવેઝ યુઝ ધ સેમ રાઉટ, એટલે કે આમાં સેમ રાઉટનો યુઝ થાય છે. અને આમ ડાયનેમિક રાઉટ્સની અંદર કે સિલેક્ટેડ ધ બેસ્ટ રાઉટ, આની અંદર બેસ્ટ રાઉટને સિલેક્ટ કરવામાં આવે છે. ત્યાર પછી મોર સિક્યોર, સ્ટેટિક રાઉટ છે મોર સિક્યોર છે અને ડાયનેમિક રાઉટ્સ છે નીડ અ મેન્યુઅલ કન્ફિગરેશન ટુ ઇમ્પ્રૂવ સિક્યુરિટી. એટલે કે આની અંદર મેન્યુઅલ કન્ફિગરેશન્સ છે એટલા માટે એના સિક્યુરિટીને ઇમ્પ્રૂવ છે, એટલે કે થોડીક વધારે સિક્યુરિટી છે. તો ડિસ્ટ્રીબ્યુશિંગ between a bridge and routers. તો bridges forward everything they don't recognize. એટલે કે બ્રિજીસ છે બધા ડેટાને સેન્ડ કરી દે છે, એમાં કોઈ રેકોગ્નાઇઝ કરતું નથી, કોઈ એનાલાઇઝ કરતું નથી ડેટાને. રાઉટર્સ જે છે બેસ્ટ પાથને સિલેક્ટ કરે છે અને ત્યાર પછી ડેટાને સેન્ડ કરે છે. રાઉટર્સ આર લેયર 2, રાઉટર્સ જે છે લેયર 2 પર વર્ક કરે છે અને ડિવાઇસ વિચ રેકોગ્નાઇઝ ધ નેટવર્ક એડ્રેસ. બ્રિજીસ આર લેયર 2 પર વર્ક કરે છે, ડિવાઇસ વિચ લુક એટ મેક અ સબ લેયર નોડ એડ્રેસ. એટલે કે બ્રિજીસ જે છે પર્ટિક્યુલર નોડ એડ્રેસ પર વર્ક કરે છે. એટલે કે જો બ્રિજીસ જે છે ડેટા લિંક લેયર અને ફિઝિકલ લેયર પર વર્ક કરે છે અને નેટવર્ક લેયર પર રાઉટર વર્ક કરે છે. તો લેયર 3 માં શું છે, સ્વિચીસ છે. લેયર 3 ની અંદર સ્વિચીસ આવે છે કે સ્વિચીસ ઓપરેટ ઇન બોથ લેયર 2 ડેટા લિંક લેયર એન્ડ 3 નેટવર્ક લેયર. એટલે કે સ્વિચીસ જે છે બંને લેયર પર વર્ક કરે છે, ડેટા લિંક લેયર અને નેટવર્ક લેયર પર. કેન પરફોર્મ બોથ મેક સ્વિચિંગ એન્ડ આઈપી રાઉટિંગ. એટલે કે સ્વિચિંગ જે છે એ મેક એડ્રેસ પર વર્ક કરે છે અને આઈપી રાઉટિંગ પર વર્ક કરે છે. A combination of switch and router but much faster and easier to configure than router. એટલે કે સ્વિચીસ જે છે ફાસ્ટર છે and easier configuration છે રાઉટર કરતા. Why use layer 3 switches? એટલે કે લેયર 3 નો યુઝ કેમ જરૂર પડી? તો એમાં ટ્રાફિક લેન ઇઝ નો લોંગર લોકલ. એટલે કે એમાં બહુ ટ્રાફિકની બહુ લોંગર લોકલ લેયરની લેન ટ્રાફિક થતું નથી. સ્પીડ ઓફ લેન ઇઝ મચ ફાસ્ટર. એટલે કે આ લેનની જે સ્પીડ હોય છે બહુ ફાસ્ટર હોય છે. નીડ મચ ફાસ્ટર રાઉટર હાવેવર વેરી એક્સપેન્સિવ. એટલે કે ફાસ્ટર રાઉટર છે એને વેરી એક્સપેન્સિવ પણ છે. સ્ટાન્ડર્ડ સ્વિચ નેટવર્કની અંદર શું હોય છે, એક સર્વર હોય છે અને એક કરપ્ટ લેન નેટવર્ક હોય છે. એની અંદર લેયર 2 સ્વિચ હોય છે અને લેયર 2 સ્વિચ હોય છે. એની અંદર હબ્સ હોય છે અને એ હબ્સની અંદર મલ્ટિપલ પીસીસ હોય છે. તો આજે આપણે રિપીટર્સ, બ્રિજ એન્ડ સ્વિચ એન્ડ રાઉટર્સ જોયું. તો રિપીટર્સ મીન્સ કે એ શું કરી આપે છે, ડેટાને રીજનરેટ કરી આપે છે. Repeaters are the least expensive way to expand a network, but they are limited connecting to segment. એની અંદર લિમિટેડ કનેક્ટિંગ હોય છે સેગમેન્ટને. સેગમેન્ટ જે એક્સપેન્સિવ તો હોય છે અને એક્સપાન્ડ નેટવર્ક બી હોય છે, પણ બટ ધે આર લિમિટેડ કનેક્ટિંગ ટુ સેગમેન્ટ. એ જે 2 સેગમેન્ટને કનેક્ટ કરવા માટેની થોડીક લિમિટેડ હોય છે. એમાં બ્રિજીસની અંદર હોય છે ફંક્શન સિમિલર ટુ રિપીટર્સ. બ્રિજીસની અંદર ફંક્શન જે છે એ બધા સિમિલર છે બ્રિજીસમાં, બટ કેન અન્ડરસ્ટેન્ડ ધ નોડ એડ્રેસ. બ્રિજીસની અંદર શું હોય છે, નોડ એડ્રેસ હોય છે, આઈપી એડ્રેસ હોય છે. અને સ્વિચીસ કેન કન્સિડર મલ્ટીપોર્ટ બ્રિજીસ. એટલે સ્વિચીસની અંદર શું હોય છે, મલ્ટીપોર્ટ બ્રિજ હોય છે અને એની અંદર ડિવાઇડેડ નેટવર્ક ઇન્ટુ સેમ લોજિકલ ચેનલ હોય છે. અને રાઉટર્સની અંદર ઇન્ટરકનેક્ટ નેટવર્ક એન્ડ પ્રોવાઇડ ફિલ્ટરિંગ ફંક્શન્સ. રાઉટર્સની અંદર ફિલ્ટરિંગ ફંક્શન હોય છે. એ શું હોય છે કે ફિલ્ટર કરીને ડેટાને સેન્ડ કરતું હોય છે. તે કેન ડિટરમાઇન ધ બેસ્ટ રાઉટ. એ શું હોય છે, બેસ્ટ રાઉટને ડિટરમાઇન કરે છે.
તો આજે આપણે રાઉટર, સ્વિચ અને બ્રિજ વિશે જોયું. થેન્ક યુ.